200 સ્ટોક સુધીના સ્ટોક્સ હોય છે એક જ સ્કીમની અંદર. મતલબ રિસ્ક ઓછું હોય છે. મતલબ એ લોકો એનું જ ભણ્યા હોય છે ને એનું કામ જ છે 24 કલાક આની અંદરથી વળતર કાઢવા. જ્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર કંટ્રોલ ફંડ મેનેજર પાસે હોય છે. મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની અંદર કોઈ ઇમોશન્સ પર ધ્યાન આપવામાં આવતું જ નથી. ફક્ત મ્યુચ્યુઅલ ફંડની અંદર કન્વિનન્સ વધારે હોય છે. મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની અંદર ભરોસો અને સમયની જ જરૂર છે. બીજું કાંઈ નહીં, અને એના ભરોસે કામ કરો. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. વિષય અદ્ભુત છે, બહુ ઇન્ટેલિજન્ટ લોકો માટે છે, બરાબર? એટલે સમજવા જેવો કરો. સ્ટોક એસઆઈપી વિરુદ્ધ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની અંદર શું ફરક હોય છે આ બંને એસઆઈપીની અંદર એ ખાસ સમજીએ આપણે. બધા સ્માર્ટફોન વાપરે છે, બધા સ્માર્ટ હોવાનો દેખાવ કરે છે, પરંતુ ખરેખર લોકો સ્માર્ટ છે કે નહીં એ જોઈએ આપણે. આ વિડીયો સાંભળીને આપણે એસઆઈપી વિશેનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે આખો. ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કરવાને બદલે સ્ટોકની અંદર ડાયરેક્ટ એસઆઈપી કરે છે. તો બંનેના ફરક શું છે અને બંનેની અંદર શું ડિફરન્સીસ છે, બંનેમાં કોમાંથી કોનો ફાયદો થાય એ જાતે નક્કી કરજો આ વિડીયો જોઈને. પહેલી વસ્તુ જોઈએ, સ્ટોક એસઆઈપીની અંદર ડાયવર્સિફિકેશન ખૂબ ઓછું હોય છે, કારણ કે લોકો 4-5 સ્ટોક જ ખરીદતા હોય છે, એટલે રિસ્ક વધુ હોય છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર 50 થી 70 થી 200 સ્ટોક સુધીના સ્ટોક્સ હોય છે એક જ સ્કીમની અંદર. મતલબ રિસ્ક ઓછું હોય છે. બીજું, પ્રોફેશનલ મેનેજમેન્ટ હોતું નથી, કારણ કે એમ લોકો બધા પોતે MBA માને છે કે મને બધું આવડે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની અંદર IAN ગ્રેજ્યુએટ, IAP અને IFA જેવા લોકો હોય છે. CFA કરેલા લોકો હોય છે, ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ પ્લાનર અને ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ લેવલના લોકો હોય છે. મતલબ એ લોકો એનું જ ભણ્યા હોય છે ને એનું કામ જ છે 24 કલાક આની અંદરથી વળતર કાઢવા. ત્રીજો, કન્વિનન્સ હોતું જ નથી. માણસ પોતે જ ઘણી વખત કન્વિન્સ નથી હોતો સ્ટોકની એસઆઈપીની અંદર. મ્યુચ્યુઅલ ફંડની અંદર કન્વિનન્સ વધારે હોય છે. ચોથી વસ્તુ, સ્ટોકની એસઆઈપીમાં બધું જ કંટ્રોલ આપણી પાસે હોય, જ્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર કંટ્રોલ ફંડ મેનેજર પાસે હોય છે. સારું છે બીજાના હાથમાં કંટ્રોલ રાખવા જોઈએ, રિટર્ન કદાચ વધારે કાઢી શકે આપણી કરતા. પાંચમી વસ્તુ, પોટેન્શિયલ ઓફ રિટર્ન, જોખમ વધારે છે, રિટર્નની તો ખબર નથી. મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની અંદર જોખમ ઓછું છે, 12 થી 25% રિટર્ન ગૂગલ પર દેખાય જ છે. છઠ્ઠું, ઇમોશન ખૂબ વધારે હોય છે સ્ટોકની એસઆઈપીની અંદર, કારણ કે અમુક સ્ટોક તો આપણા લાડકા થઈ ગયા હોય છે. મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની અંદર કોઈ ઇમોશન્સ પર ધ્યાન આપવામાં આવતું જ નથી, ફક્ત ને ફક્ત પ્રોફેશનલિઝમ જ હોય છે ત્યાં. સાતમો, ટાઈમ ભરપૂર આપવો પડે છે, અને પરિવારનો ટાઈમ એટલે આપણે રજાનો ટાઈમ લેપટોપ પર આપવો પડે છે, રિસર્ચમાં આપવો પડે છે, કારણ કે કામના સમયમાં તો કામ કરવું પડે, તો જ્યારે કામ નથી કરતા ત્યારે રિસર્ચમાં આપવું પડે છે. મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની અંદર ભરોસો અને સમયની જ જરૂર છે, બીજું કાંઈ નહીં, અને એના ભરોસે કામ કરવાનું. હું પોતે 3 લાખ રૂપિયાની એસઆઈપી જ કરું છું. મારું સ્ટોક માર્કેટમાં ડીમેટ એકાઉન્ટ છે જ નહીં, કારણ કે મારે ફક્ત ને ફક્ત 12% જ વળતર જોઈએ છે, અને મને એનાથી વધારે ક્યાંથી મળી જાય, બરાબર? એટલે હું મારું મગજ ચલાવતો નથી. આઠમો, ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ સેમ ના હોય, કારણ કે 5 સ્ટોક લીધા હોય તો એની વેરિએશન. ઉદાહરણ તરીકે તમે 50,000 રૂપિયાની એસઆઈપી કરતા હોય અને સ્ટોક 48,000માં ખરીદી જાય, તો 2,000માં કોઈ બીજો સ્ટોક ના આવતો હોય તો 2,000 તમારા પડ્યા રહે, એટલે ફરી પાછું તમારે એનું બી સેટિંગ કરવું પડે. ત્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર 50,000 રૂપિયાની એસઆઈપી કરતા હોય તો 50,000 કપાઈ જાય તમારા હાથ. નવમો, રૂપી કોસ્ટ એવરેજિંગ, સ્ટોક પ્રાઇસ મેટર કરે છે સ્ટોકની એસઆઈપીમાં, તો કે રૂપી કોસ્ટ એવરેજિંગ થાય છે કે નહીં. જેમ કે અમુક કંપનીઓ સ્ટાન્ડર્ડ હોવા છતાં પણ ઘણા સમય સુધી ચાલતી નથી હોતી, બરાબર? બ્લુ ચીપમાં હોવા છતાં પણ નથી ચાલતી હોતી, પણ લોકોના લાડકા હોય છે. મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની અંદર સ્ટોક પ્રાઇસ રૂપી કોસ્ટ એવરેજિંગ તમને ચોક્કસથી કહી આપે છે. 10મો, સેલ અને બાય થોડું અઘરું છે, કારણ કે અમુક સ્ટોક આપણે લઈ તો શકીએ છીએ પણ ઇમોશનના કારણે વેચી નથી શકતા, જ્યારે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીમાં ખાલી બટન દબાવવાનું હોય છે, વેચાઈ જાય. 11મો, એક્સપેન્સ ખૂબ ઓછો હોય છે, કારણ કે તમે ડાયરેક્ટ કરો છો ને સમય આપો છો એટલે. આની અંદર ફક્ત ને ફક્ત 1% થી 2% જેટલું જ છે, એનાથી વધારે આમાંય નથી હોતો. ઓછો ખર્ચ કરીને વધુ વળતર મેળવવા માટે જો સમય આપવો પડે, અને એ સમયનો કોસ્ટ ખૂબ ખર્ચાળ હોય, દરેક મુદ્દા તમે ધ્યાનથી સાંભળ્યા હોય, તો ચોક્કસથી તમે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીનો જ સહારો લેશો એવું ચોક્કસ છે. તો ભાઈઓ તથા બહેનો, ખૂબ ધ્યાનથી ફરી વખત આ વિડીયો રિપીટ કરીને સાંભળી લેજો. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીના રોકાણકાર ગૂગલ પર ઉપલબ્ધ છે, સ્ટોક એસઆઈપીના રોકાણકાર કોઈ ઉપલબ્ધ નથી.
મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીની અંદર ઓથેન્ટિક અને ઓથોરાઇઝ લોકો કામ કરતા હોય છે અને એવા વ્યક્તિઓ તમને કદાચ ન મળે તો અમે એમાં ના જઈએ વ્યક્તિ જે એઆર હોલ્ડર સાથે છીએ. હવે તો પીએમએસનું પણ લાઇસન્સ અમે લોકોએ લીધેલું છે. બરાબર? તો વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપ સર્કલની અંદર મોકલજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.